નમસ્કાર. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની મોંઘીબા પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડિંગને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા. 1 કરોડથી વધુના ખર્ચે સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનેલું આ બિલ્ડિંગ નબળા બાંધકામ અને ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયું. સ્થાનિકો દ્વારા લાઇન લેવલની ખામીઓ, નબળું મટીરીયલ અને તિરાડોની ફરિયાદો કરવામાં આવી. આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. જોકે આક્ષેપો છતાં કોઈ જાહેર તટસ્થ તપાસ સામે આવી નથી. સ્થાનિકોનો પ્રશ્ન છે કે શું બિલ્ડિંગને નિયમસર કમ્પ્લેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે? શું ચૂકવણી પૂર્ણ થઈ ગઈ છે? અને જો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? ગુજરાતમાં અગાઉ બનેલી દુર્ઘટનાઓ જેવી કે સુરત તક્ષશિલા કાંડ, વડોદરા હરણી બોટ દુર્ઘટના, રાજકોટ ગેમ ઝોન કાંડ, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના પછી પણ શું શીખ લેવામાં આવી છે? હવે સ્થાનિકો દ્વારા તટસ્થ તપાસ અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ.